અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આતંકી અસદ ઉલ્લા ઉર્ફે હડ્ડીની ધરપકડ કરી છે। આતંકી અસદ ઉલ્લા અખ્તર ઉર્ફે હડ્ડીને અમદાવાદ લાવવામાં આવ્યો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ વહેલી સવારે અસદ ઉલ્લાને અમદાવાદ લાવી છે। યુપીથી ટ્રાન્સફર વોરંટના આધારે તેમને અમદાવાદ લાવવામાં આવ્યો છે। આતંકી અસદે 2008 બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં આરોપી છે। યુપી એટીએસ ભારત નેપાળ બોર્ડર પરથી તેમની ધરપકડ કરી। હડ્ડી ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે જોડાયેલ છે અને હડ્ડી યાસીન ભટકલનો પણ નજીકનો માણસ છે। તે સિવાય હડ્ડી 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં પણ આરોપી છે। ત્યારે હવે તેની પૂછપરછમાં નવા ખુલાસા સામે આવે તેવી શક્યતા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર મેવાડા અમારી સાથે અમદાવાદથી લાઈવ જોડાઈ ગયા છે। મયુર, જે રીતે વાત કરવામાં આવે, અસદ ઉલ્લા કે જે 2008નો સિરિયલ બ્લાસ્ટનો જે આરોપી છે, તેને યુપી એટીએસ દ્વારા તેમની ધરપકડ કર્યા બાદ હવે ટ્રાન્સફર વોરંટથી ગુજરાત એટીએસ અમદાવાદ લાવી છે। કયા પ્રકારની હવે તેમના વિરુદ્ધ કાર્યવાહી થશે? ચોક્કસથી મનીષા, જો વાત કરવામાં આવે તો અરશદુલ્લા ઉર્ફે હડ્ડી અને યાસીન ભટકલ આ બંને આતંકવાદીઓને જે અત્યારે અમદાવાદ લાવવામાં આવી રહ્યા છે, જેમાંથી અરશદુલ્લા ઉર્ફે હડ્ડીને વહેલી સવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યો છે અને યાસીન ભટકલ, જેને અત્યારે ક્રાઇમ બ્રાન્ચનો મોટો કોન્વો અધિકારીઓ સાથે જે એરપોર્ટ લેવા પહોંચ્યો છે। ખાસ જો વાત કરવામાં આવે તો આ બંને આતંકવાદીઓને અમદાવાદમાં જે 2008માં સિરિયલ બ્લાસ્ટ થયા હતા તે કેસની અંદર જે વોન્ટેજ જાહેર કરવામાં આવ્યા હતા, તેમાં દિલ્હી હાઈકોર્ટના હુકમ બાદ આજે તેમની જે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે। ખાસ જો વાત કરીએ તો 2008માં અમદાવાદમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા તેની અંદર 56 થી વધુ લોકોના મોત થયા હતા, 240 થી વધુ લોકો જે ઘાયલ થયા હતા। આ જે આખો માસ્ટર માઇન્ડ હતો તે યાસીન ભટકલ હતો અને તેની સાથે અરશદુલ્લા બી સહભાગીદારીમાં હતો। તો આ બંને આતંકવાદીઓ જે 2008 થી જ્યારથી નામ સામે આવ્યા છે ત્યારથી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। તદુપરાંત જો વાત કરીએ તો સુરતમાં જે 25 જેટલા બોમ્બ જે મળી આવ્યા હતા, જે બ્લાસ્ટ નતા થઈ શક્યા, પહેલા જે પોલીસે તેને પકડી લીધા હતા, તેની અંદર બી જે માસ્ટર માઇન્ડ હતા તે યાસીન ભટકલ અને જે અરશદુલ્લા આ બંને આતંકવાદી માસ્ટર માઇન્ડ હતા। આ કેસમાં બી આ બંનેની પૂછપરછ કરવામાં આવશે। તદુપરાંત જે સુરંગકાંડ, જે અમદાવાદ સેન્ટ્રલ જેની અંદર સુરંગકાંડ રચાયો હતો, આ આતંકવાદીઓને ભગાડવા માટેનું આખી જે સુરંગ ખોદવામાં આવી હતી, એ સુરંગકાંડના બી માસ્ટર માઇન્ડ જે યાસીન ભટકલ અને અરશદુલ્લા ઉર્ફે હડ્ડી હતા। આ તમામ કેસની અંદર આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ બંને આતંકવાદીઓની ધરપકડ કરી છે અને આ બંને આતંકવાદીઓની ઉચ્ચ અધિકારીઓ દ્વારા પૂછપરછ બી કરવામાં આવશે। મનીષા, મયુર, જે રીતે તેમની ધરપકડની વાત છે કે યુપી એટીએસે તેમની ભારત નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરી છે, કઈ રીતે? ચોક્કસથી મનીષા, જો વાત કરીએ તો જે યુપી એટીએસ છે તેમની બાતમીના આધારે જે ભારત અને નેપાળની જે બોર્ડર છે ત્યાં જે લગભગ 2013ની અંદર જે આ અરશદુલ્લાની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તે જે તિહાર જેલ છે તેની અંદર તેને રાખવામાં આવ્યો હતો। દિલ્હી હાઈકોર્ટની અંદર છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે અરજી કરવામાં આવી હતી, જેની અંદર યાસીન ભટકલ અને અરશદુલ્લા આ બંને જે આતંકવાદી છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ચોપડે વોન્ટેડ બતાવવામાં આવેલા છે, તો તેમની ધરપકડ કરવા માટે જે અરજી કરી હતી તે અરજીના આધારે જે દિલ્હી હાઈકોર્ટે ઓર્ડર કર્યો હતો કે આ બંને આતંકવાદીઓની જે ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવે, તે ઓર્ડરના આધારે જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જે આ બંને આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેમાં જે હડ્ડી છે તેને આજે વહેલી સવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ લાવવામાં આવ્યો અને યાસીન ભટકલને અત્યારે હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે લેવા માટે ગયેલી છે। મનીષા, બિલકુલ મયુર, આપનો આભાર સમગ્ર માહિતી માટે। અસદ ઉલ્લા અને યાસીન ભટકલ બંનેને હવે યુપીથી ટ્રાન્સફર વોરંટ દ્વારા ગુજરાત એટીએસ અમદાવાદ લાવી છે। અસદ ઉલ્લા અમદાવાદ પહોંચી ગયો છે, તેમને અને યાસીન ભટકલને ક્રાઇમ બ્રાન્ચની ટીમ લેવા માટે ગઈ છે અને ત્યારબાદ હવે આ બંનેની આગળની કાર્યવાહી થશે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ માહિતી પણ આપવામાં આવશે, તેમની આખરી પૂછપરછ થશે અને તેમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે। તો આ સાથે જ